શિક્ષણ કેવું ચાલી રહ્યું છે? અરે બહુ સારી રીતે ચાલી રહ્યું છે મારા. તો ભલે પ્રધાનજી મારું આસન લગાવો. કઈ બાજુ બેસશો પ્રધાનજી? તમે આટલા સમયથી મારા પ્રધાન છો તો તમને એ નથી ખબર કે હું કઈ જગ્યાએ બેસું છું. તો રાજા વાજા વાંદરો કહેવાય. હું શું પણ ખુશી ધંધો કરવા હાલ ગોઠવી દીધું. અરે પ્રધાનજી આટલા સમયથી તમે મારી સાથે છો પણ તમને મારું આસન કઈ રીતે લગાવવું એ હજુ સમજણ નથી પ્રધાનજી. અરે મસ્ત હાઈ આ બાજુ આવો પ્રધાનજી. બોલો મારો પ્રધાનજી તાર પાસ કાઢી નાખશો. અરે પ્રધાનજી આસન લગાવો મારો પ્રધાનજી. ખોટું આસન લગાવ્યું. પ્રધાનજી લાગે છે તમને મારું આસન લગાવતા આવડતું જ નથી. આમ 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 આસન લગાવો પ્રધાનજી. મસ્ત લગાવ્યું. બોલો બેઠા જ નહીં આવે. પ્રધાનજી તો આવડો થોડી કાઢવા. આસન લગાવો પ્રધાનજી. બરાબર છે. સરસ આસન છે. તમે આવો પ્રધાનજી.
प्रधान जी ने मुझे कॉल आपो બરોબર રહ્યો प्रधान जी હું અહીંયા આરામ કરું છું કોઈ પણ આવે તો એને અંદર આવવા ન દેતા પ્રધાનજી અને મારા આરામમાં કોઈ દખલ ના થવી જોઈએ દરવાજા બંધ કરી દો જાઓ પ્રધાનજી હા હા પણ લાવ દીકરો છું એને તો આટો પર મારી જો અરે કોઈ છે સર અંદર કોઈ તો હોય જ ન થાય અરે ભૂષક મહારાજ બહાર સર કભી બરગામ ગયા હોય મહારાજ છે અંદર મહારાજ તારું મોડું જેવું ભૂલી ગયું ચોહી આવે ઉપર ગઠી આવે સવારોના ટીપી કરાણ અમે પૂછ્યા તું મને સીધા સંભળાવ હું તને વાત કરી તો સંભળ હા કોણ પોકળ ગઠી આવે છે એ શું લેવા મહારાજ આપણે શું થોડી ખાઈ લાગે તારી વાત ગરમ ગરમ હોય એવું કેવા પીડી કોમ આ મનાનું તક તરત લાગી જાય લાગી જતા છે ના નહીં પણ પૂછી તો જો આ નારિયેળ કોનું હોય તો હવા પડશે બકાતા ને ભાઈ નારિયેળ ખોલવાનો ખોલેલો નારિયેળ આખું નારિયેળ લેતો આજે ખોલવા આવે તો હવા પડશે થાય ને ખોલવાનું અત્યારે બહુ કડક કાયદો હો બહુ માર્યો લાગા મારે ને તારું મગજ સમજી હું કહું છું તો હોકરો છું હા પણ તું મને નારિયેળ બતા કરે એટલે હું તને ખોલવાનું કહું બીજું શું કહું પણ ગોરજી એટલે મારે નારિયેળ કટાવ પડે એટલે પણ શું લેવા મહારાજ નો છોકરો તો હા તે એમના માટે બહુ લે બતાઈએ સીધા મહારાજ કરવું હોય પૂછી દો પેલો અંદર કહેના તો મારા મહિનો સસ્તો થઈ ગયો છે આ તો મહારાજ ચમત્કાર જોયો મહારાજ બોલો પ્રધાનજી ગ્વાર આવ્યો ગોળ આવ્યો હોય તો મારા આરામમાં દખલ સુપાર સીધી પ્રધાનજી એટલે પણ એવી કરી કે ગ્વાર આવ્યો પાછલા ગુલામમાં ખાલી કરાવો પ્રધાનજી જો ભાઈ તો ગોડા મુને ખાલી કરી તતામાં તો ઢગલો થઈ લાગે એટલે ગ્વાર આવ્યો ત્યાં હવે ગ્વાર આવ્યો કઈ કઈ ભાષામાં ગોળ મહારાજ આયા એમ કે ગોળા કોઈ હારી દે કે તો ગોળની મહારાજ નો મહારાજ અરે પણ પૂરું તો યાદ કરો કે ગ્વાર મહારાજ આવ્યો શીખો તો ખબર ના પડે એટલે શીખો તો માતાનું લેના કોણ હોતે પછી વાલે વાઈ પેલો લોમડો લેવા બરાબર હા પ્રધાનજી ગ્વાર મહારાજ આયા રાજ્યમાં છે કે રખડતા પખાતા ये खबर नहीं तो कि आखा नारियो ने તો બધું એક સાથે પૂછીને આય आवे मार खाना ना रहे શું થયું બોલ याद नहीं आई रखटो पखटो એટલે ભાઈ રાજમાંથી આવો છો हां हां તમે પહેલા પોપર પરથી આવો છો મને એક કામ કઈ લખ્યા કોઈ આ મને ઘડિયા ઘડિયા કામ પણ મને સીધા પહેલા સવાલ કરવાનો દોર સાસ में से हेरा टिकट करा રાજના છે હવે યાદ રે હવાર હોતી આ કાઈ ના કરા महाराज हाँ प्रधानजी राज राजा है
એમને પૂછી જો કઈથી આવ્યા છે તું મને કે પેલા કયા કયા સવાલો ને હું લખ્યા તારા મારા સવાલ મને ખબર પોકળ કરતી એટલે તારે કશું ભગું થાય હવાય ને કેમ ના હગુ હવે થશે હા તમે સેટિંગ કરો તો થાય એટલે તારે એવું જોડવું ન પડે કાચિયા ગોળનો હોય ચિયા રાધા મારા તો જોઈ લે પેલા ના તારે જોડવું પડે પૈસા બોલો અરે પ્રધાનજી હા અહીંયા વાત કલ્યાણ અહીંયા ભાઈ આપતો નહીં હો ભાઈ મારે મારો દરવાજો લોક લાઈ જવું લાગે શું વાત કરે છે એ કાવા બુડા આખું થઈ જાય મારો હોય તો તને કેમ રહું છું તું મારી આરામમાં દખલ લાગે એનું પરિણામ ભગાય અરે બાવા તારા મારી હાથી તારી આ તરફ તું હરખું જવાબ કયા મહારાજ નું તું પૂછ્યા હું તારું સારું નામ પૂછ્યા અંદર જોય મારે હજુ નવો ક્યાં તમારે કેટલા રસ્તા કોણ ખાવ હું મારા પૂછ્યા હું મને નહીં ખબર પૂછ્યા મહારાજ હા પ્રધાનજી તમારું નામ પૂછો અરે પ્રધાનજી આટલા સમયથી તમે મારી સાથે રહો છો અને તમને મારા નામની ખબર નથી પ્રધાનજી ટીપ ટીપ કરો નામ ખબર પડી પ્રધાનજી નહીં ખબર ભૂલી જવાય પડિયાર રાજા શું નામ પડિયાર રાજા યાદ રહ્યું નામ મારું લખીને ઉપર પ્રધાનજી 7 જન્મ સુધી મારું નામ ભૂલાય નહીં આલો હવે એવું કે જો બોલો કીધું નામ પડિયાર રાજા શું પડિયાર રાજા બેરત નહીં મને યાદ નહીં પડિયાર રાજા નામ ખબર પડી હમણાં મહારાજ નું નામ તને ખબર નહીં રાજ નું નામ તને ખબર નહીં હા પ્રધાન કેવું રાજ્ય આપણે મને યાદ નહીં હું યાદ અપાવું પ્રધાનજી આ બાજુ આવ હાથ ઉપર યાદ આવ્યું પ્રધાનજી આ લે એટલે આવી જાય રાજ્યનું નામ શું છે એ તો કીધું છે પિંગલગઢ પિંગલગઢ કયો ગઢ પિંગલગઢ પ્રધાનજી આજે આખી પકડી અરે ફોડી જાય ફોડવાનું નહીં બના જો થવાનું હોય તો મારી પ્યાર છે આપણે પાછળ આવવાનો આ તો કહો હું સારા પર અરે પ્રધાન આ બાજુ આવ
શું કીધું તે ગોર મહારાજને? નામ પૂછ્યું નામ કહ્યું ને શું નામ છે મારું? પટિયા રાજા. તો એ મને કેમ કહે છે કે પડિયારી રાજાને ઘરે થમા? આપણા ઉપર એવું લાગે. તને કીધું તું 7 જન્મ સુધી મારું નામ નહીં ભૂલવાનું. એને કે મારું શું નામ છે? તે વડિયારીના ઘેરના કીધું. તે વડિયારી. વડિયારી રાજા કી જરૂર છે. હું શું કરશે નોમ લીધી કે પછી વડિયાર રાજા ફળિયા રાજા. તે વડિયારી. વડિયારી રાજા ફળિયા રાજા. આવું ખસે ખસે ના હા ભરાય એ ખસી નાખે તો કેવું ઉભરાય. ફળિયા રાજા. ઘડિયાળી રાજાને મારા નમસ્કાર. શું કીધું ગોર મહારાજ? ઘડિયાળી રાજા. કોણે કીધું તમને? તમારો પ્રધાન પ્રધાન આ બાજુ આવ. આ બાજુ આવ, નહીંતર ગયડો માર નહીં ઝીલે આજે. શું નામ છે મારું? ફળિયા રાજા. તો એ મને કેમ કહે છે કે ઘડિયાળી રાજા? હું શું કરું? યાદ રહ્યું? યાદ રાખ મારું શું નામ છે? ઘડિયાળી રાજા. અરે પ્રધાનજી, શું નામ છે મારું? ફળિયા રાજા. આજ પછી જો મને કોઈએ કીધું ઘડિયાળી રાજા, વાહ તો આ બાજુ તારી વાત કર. મારો હાથ કોને ઉપર છે? ચાલો ઝઘડા પછા તેડા પૂછ્યું. બાર જગ્યા ફરી આજે તને ખબર પડે. સોડા કેડા પોતા લગન બગન ઓવા તું આવે એટલે કે ના ફૂટા પડે. એની આનંદની વાત કહેવાય લો કે હું આ કેડા પોતા હા ઘડીએ ઘડીએ ઊંધું તો મારા. કેવું ધૂમ મારી ફળિયા રાજાને ખબર? ઘડિયાળ આજે જ કીધું છે ઘડિયા રાજા કોણ? તો મારા તો અસર બેલ રાખ્યું નહીં. એમનું નામ ફળિયા રાજા હે. બરોબર સિંગલ વિઠળ રાજ હે. હવે રે ક્યાં તો મને ના પડે. હું એક કામ કર તું જે પૂછીને કહું એ શું કે? હું પકડ કરતી હા હું છોકરો હોય એટલે હું પણ તો અહીં ફળિયા રાજા તો અહીં આવે. હજુ સાચું કહો. આ ઊભો રહે છે. નારિયેળ લઈને આવે ચાંદની દર્શન લઈને કોની વારી લઈને આવે? વારે આવ્યો નારિયેળમાં શું દોડા તારા? એ નારિયેળ બતાવે તારી ખબર પડે. મહારાજ હા પ્રધાનજી. આપણા મહારાજ હે ને હા પ્રધાનજી. એ માગું લઈને આવ્યા હે. દરેક અવરું હોભળાય એટલે ગપ્પા મારે. બરાબર પ્રધાનજી. પોખરણ ઘરથી આયા એમાં રાજા પાડી. અરે પ્રધાન, પછી ફરી એવું લાગે એટલે મારે પણ શું પૂરા. તને ખબર છે હા કયા ઘરથી આવ્યા છે? પોખરણ ઘરથી અજમા રાજા પાડી. પોકરા ઘરના રાજા સાથે આપણે કેટલા વર્ષની વેર છે તને ખબર નથી પ્રધાન? મહારાજ વ્યાયામાં પણ આયા છે. શું કરવાનું? પાછા કાઢી આપણે હાગું કરવું નહીં કરું એમ કહી દો એટલે હું યાર કાઢી નાખી. તો વધુ મને પૂછે છે કે દુશ્મનના ઘરે આપણે સત્તા કરવાના છે.
અમાર દુશ્મની ભાઈ મારા શીખવે પ્રધાન હા 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 બોલો હવે જો તું કોઈ વાળી લઈને આવ્યો ને તો હાથ હાથ ફાટી જશે ત્યાં સુધી મારી પ્રધાન જરીક પાણી પીવું એવું લાગે આપણે કોઈ મારી આદત નહીં રાખી છે હું તારી સીધા બતાલા આ તો સજા કોણ કે ગોઠવાઈ જાય તો હું અહીં આવી હું હું આવું કરું એટલે હું કહું તો હું કરું હોય એમાં તું મને તું એવું કહું શું પડાય એમને કહી ના એવું ક્યાં મહારાજ શું કે ક્યાં આપણે મહારાજ આવ્યા છે સગાઈની વાત નહીં એ એમ કહેવા માંગે છે કે આપણે જૂનું વેર હોય તો ભલે હોય પણ આપણે એમની દીકરી લાવવાની છે એટલે આપણે ઊંચા ગણીએ અને એવા નીચા ગણા એટલે એ નીચા નો છે અને આપણે ઊંચા રહીશું ભલે તારે વેર છે વાહ પ્રધાન વાહ આજે તેની બુદ્ધિની વાત કરી પ્રધાન જાઓ ગોર મહારાજને રાજની અંદર લઈ આવો આવો મહારાજ નારિયેળ થોડીક કાઢો યાર નારિયેળ નહીં માતા ભગવાન બદલવાનું તું થોડીક કાઢે યાર બીજા વાતા પૂરી થઈ જાય એટલે તો બીજા પાછા તો નારિયેળના પાછા ખાવું છે નારિયેળ થોડું તારનું પડી એમ કહો હો ભલી કે કઈ દીધું પરણ બના હા તો પરણ બના હગું કરાઈ દે બધું મારી વાત ના કરે જ્ઞાન મેળા આવે ને નહીં આવે હો 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 પાડ હો મોટો હે પાડા જેવો હા હા અરે મહારાજ અમે ગરીબ આવો ગોર મહારાજ અરે મહારાજા હું પોકળ કરતી હતી રાજાના ઘરેથી સગુના માટે શીખવા લઈને આવ્યો છું તમારે કોઈ દીકરો હોય તો બોલાવો પ્રધાનજી હા મારા આપણા કુંવરને બોલાવો અરે દેવ રૂપજો એવું એટલે જબરો યાર પાર પાર દેખાયો દેખાય છે એટલે સીધું જ દેખાય હે કમ્પ્લીટ હા થોડી કાઢો ના સીધો ફોરમ પાછળ પડ્યો આ લોવાનું નાળ્યો આ લેન પહેલા આવશે કુંવર બાબા થોડું મેં ફોરમ વાત જ નહીં કરી યાર જો હતા નાળ્યો પડી આટલો આટલો મહારાજ મારા બરાબર મારા કુંવર જોઈ લે ઓ જોઈ લીધો કોન્ક્રીટ જોઈ લે ઓ કોણ ફેરસ લોકો અલે હું કરી દો ઉપર બગા પૈડે રહોડી પહોંચ થાય ખબર ના પડે મહારાજા સગડા હું અલે દો ઉપર સલમાઈ જાય આ કરે પર દો પર તો રહોડી આવી જાય હોય છે ખબર પડે તું સીધા ચેક કર તને ચેક કરવું પડે તો પંજારું થી મળે તો તારું કે આવો કોણ બતાવ તો સીધા ચાલ હા મહારાજ તો બેહી ગેટ ઇટ એવા કઈ લાગી ગેટ ઇટ આઈસ ભાઈ કોકા મારો આ તો જોઈ લે બરાબર તમારી જરૂર નથી યાર છોકરો દેખાય છે સરસ છોકરો હોય હા માતાજી હે સિમરા સભાઈ મહારાજ હા પ્રધાન આપણે ગમી ગયો છોકરો સત્યરાણી